નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસી સત્રમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાર્ટ 2 પ્રકરણ નંબર 4 જેમાં લક્ષ એનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ, જેમાં સૈદ્ધાંતિક અભ્યાસનો આપણે પૂરેપૂરો લાભ લઈ ચૂક્યા. તે પૈકી આપણે અમુક ચોક્કસ વ્યાખ્યાઓ, ખાસ પદ રચના જોઈ, શબ્દો અને એ બધી વસ્તુ તમે યાદ રાખીને આવ્યા પણ છો. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે લક્ષ જે છે એને દર્શાવવા માટે ખાસ એક સ્વરૂપો જાણવાની કોશિશ કરી જોઈએ, ઉપરાંત એને સમજ્યા. તો હવે એ સ્વરૂપ જે છે એની ગાણિતિક રચનાઓ દ્વારા મેળવી એટલે કે તૈયાર કરી. તો આજના મુદ્દાની અંદર આપણે એવા ઉદાહરણો લેવાના છે કે જે છેલ્લે આપણે અંતરાલ સ્વરૂપ, માનાંક સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ જોયું હતું એ કઈ રીતે દર્શાવવું, એ પૈકી આપણે ગણતરીનો એક ભાગ લઈશું. એ પહેલા એકવાર સામીપ્યને યાદ કરી લઈએ. તો સામીપ્ય માટે આપણે કોઈ વાસ્તવિક સંખ્યાઓ પૈકી એની ધારણા કરેલી છે, અને એ જ્યારે r નો સભ્ય હોય ત્યારે એક ચોક્કસ વિરુદ્ધ અંતરાલની અંદર પણ હોય અને એ પૈકીનો હોય તો ડેલ્ટા ચલ લીધેલો હતો, જે વિરુદ્ધ અંતરાલ સ્વરૂપ એની કિંમતને સમાવેશ થાય એ સ્વરૂપે દર્શાવીએ. ત્યારે સામીપ્ય સ્વરૂપ જ્યાં n કૌંસમાં a અને ડેલ્ટા આવે કે એનું ડેલ્ટા સામીપ્ય સ્વરૂપ. ઉપરાંત માનાંક સ્વરૂપ, માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. ઉપરાંત અંતરાલ સ્વરૂપ વિરુદ્ધ અંતરાલની અંદર જોયું a - ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. આ ત્રણ સ્વરૂપ જોયા હતા. તો એ જ રીતે આ જે સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ જે છે એના ગાણિતિક પ્રકારના દાખલાઓ અને ઉદાહરણો લઈએ. તો ઉદાહરણ નંબર 1 5 નું 0.2 સામીપ્ય સ્વરૂપને માનાંક અને અંતરાલ સ્વરૂપે દર્શાવો. ચલો, આવો સાદો સિમ્પલ પ્રશ્ન હશે. ફક્ત આપણે જે સ્વરૂપો કીધા છે સ્વરૂપો જણાવવાના છે. એ પૈકી પહેલા તો કયું સ્વરૂપ આપેલું છે ત્યાંથી શરૂઆત કરીએ. તો અહીં 5 નું 0.2 સામીપ્ય. ચલો, સામીપ્ય સ્વરૂપ કારણ શું, આગળ a આપ્યો છે અને વિરુદ્ધ અંતરાલમાં a ને ડેલ્ટા જેની કિંમતો એના સ્થાને છે, બરોબર કે નહીં? તો એ પહેલા તો સામીપ્ય સ્વરૂપ છે. હવે એને માનાંક અને અંતરાલ સ્વરૂપે દર્શાવવા કીધા છે. ચલો દર્શાવી દઈએ. સૌપ્રથમ કિંમતો લઈએ, આપેલી છે એ દરેક વખતે આગળની પદ્ધતિઓમાં જેમ કરેલું છે એમ જ કરવાનું થશે. રકમ આપેલી કિંમતો તારવવાની. પહેલા તો સામીપ્ય સ્વરૂપ એટલે કે 5 નું 0.2 સામીપ્ય ને એનું ડેલ્ટા સામીપ્ય સાથે સરખાવતા. ચલો, એની સાથે સરખાવીએ તો અહીં એનું ડેલ્ટા સામીપ્ય બરાબર 5 નું 0.2 સામીપ્ય. તેથી a બરાબર 5 અને a ના સ્થાને 5 છે, ડેલ્ટા ના સ્થાને છે 0.2. તો બે કિંમતો તૈયાર. હવેના સ્વરૂપો જે છે પ્રમાણે લખીએ તો એક તો માનાંક સ્વરૂપ કીધું છે, તો પહેલા તો માનાંક સ્વરૂપ. ચલો, માનાંક સ્વરૂપ કોણ છે? તો કે માનાંક સ્વરૂપ છે x - a લેસ ધેન ડેલ્ટા. જે પૈકી આપણે a અને ડેલ્ટા ની કિંમતો મૂકીએ તો તેથી 5 નું 0.2 સામીપ્ય જેનું માનાંક x - a કેટલા છે 5 લેસ ધેન ડેલ્ટા, ડેલ્ટા છે 0.2. તો આ આવી ગયું માનાંક સ્વરૂપ. જો છે એકદમ સરળ, ફક્ત સ્વરૂપ જ જોવાનું છે, જાણવાનું છે અને બદલાવાનું છે આપેલી કિંમતો પરથી. તો વિદ્યાર્થી મિત્રો, એમ તો એકદમ સરળ છે, પરંતુ અહીંયા સમજીને આગળ ગણતરીઓમાં ઉતરવું, કારણ કે આ જ પ્રક્રિયા, આ જ પદ આપણે આગળની હજી વિશિષ્ટ ગણતરીઓમાં લઈ જવાના છીએ. તો ધીમે ધીમે જેને કહેશું આપણે એક એક સરળ પદ તૈયાર કરતા જઈએ, સમજતા જઈને આવનારી ગણતરીઓને પાર પાડતા જઈએ. તો નંબર 2 અંતરાલ સ્વરૂપ પૂછેલું હતું, તો લખીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ a - ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો હવે ત્યાં a અને ડેલ્ટા ની કિંમતો લઈએ.
5 અને 0.2 અનુક્રમે છે. તેથી 5 નું 0.2 સામીપ્ય જેનું અંતરાલ 5 માઈનસ 0.2 અને 5 પ્લસ 0.2 કિંમત મૂકીએ તો સાદરૂપ 5 માંથી 0.2 બાદ કરીએ તો 4.8 અને 5 માં 0.2 ઉમેરીએ તો 5.2. તો જો વિદ્યાર્થી મિત્રો અંતરાલ સ્વરૂપ જે છે એ તમારા કિંમત જે સામીપ્ય કિંમત તરીકે લ્યો છો, સામીપ્ય સ્વરૂપે લ્યો છો એ કિંમત a બરોબર તમારા કયા વિવૃત અંતરાલની અંદર આવશે એના અંત્ય બિંદુ આપણને મેળવી આપે છે. જેમ કે જો અહીં a 5 છે તો 5 એ આપણું પરિણામ એટલે કે જે પરિણામ લેવાનું છે એવું મૂલ્ય જે કોઈ એક તમારા વાસ્તવિક સંખ્યાઓ અનુરૂપ સંખ્યાઓ ના અંતરાલની અંદર હોય અને વિવૃત અંતરાલ તો આ વિવૃત અંતરાલ કોણ તો કે 4.8 થી 5.2 અને આની અંદર તમારી એ સામીપ્ય કિંમત 5 હોઈ શકે. હા તો આ એની સામીપ્ય કિંમત થઈ 4.8 અને 5.2 એ બંને કિંમતો વચ્ચે 5 હોય તો 5 ની બંને સામીપ્ય જ છે બરોબર કે નહીં. ચલો એ જ વસ્તુ અહીંયા પણ સમજાવે છે કે x - 5 એટલે આ કિંમત જે છે એમાંથી 5 બાદ કરો તો એ 0.2 કરતા કેવી હશે નાની હશે. કારણ શું તો કે અંતરાલ સ્વરૂપની અંદર આવતી કે અંતરાલની અંદર આવતી કિંમતો પૈકી જ હોય છે એટલા માટે અહીં આ સ્વરૂપ નાનું થશે. ચલો આગળ તો આ તો ખુદ પોતે જ 5 એ 0.2 ના સામીપ્યમાં છે એવું કહે છે. હવે આગળ 3 નું 0.01 સામીપ્ય ને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. ઉદાહરણ નંબર 2 જોઈએ. ચલો તો પહેલા તો આન્સર તરીકે આપેલી કિંમત 3 નું 0.001 સામીપ્ય તેથી સંકેતમાં લખો તો n 3 નું એટલે 3 એના સ્થાને એનું 0.001 એટલે ડેલ્ટા સામીપ્ય થઈ ગયું બરોબર છે. તો હવે ઓકે અહીં n 3 નું 0.001 ને એનું ડેલ્ટા સામીપ્ય સાથે સરખાવતા તેથી a બરાબર 3 અને ડેલ્ટા બરાબર 0.001 મળે. ચલો આ તો ઉપર મુજબ થયું એ રીતે લેવાનું છે બરોબર. હવે આગળ બીજા બે સ્વરૂપ જો તો એક તો માનાંક અને એક તો અંતરાલ સ્વરૂપ. તો મેળવીએ માનાંક સ્વરૂપ. ચલો માનાંક સ્વરૂપ કોણ છે x - a less than delta. તો આની અંદર a અને ડેલ્ટા ની કિંમતો મૂકી દઈએ તો તેથી 3 નું 0.01 સામીપ્ય એટલે એવું લખી શકીએ 3 0.01 બરાબર x - a જેમાં કિંમત મૂકીએ એની જે 3 છે લેસ ધેન ડેલ્ટા. તો ડેલ્ટા ની કિંમત કોણ આવશે 0.01. ચલો દર્શાવી દઈએ. તેથી માનાંક x - 3 લેસ ધેન 0.001. ચલો નેક્સ્ટ નંબર 2 અંતરાલ સ્વરૂપ લઈએ. તો અંતરાલ સ્વરૂપ a minus delta a plus delta છે જેથી આપણે શું કરીએ હવે માનાંક દર્શાવ્યું એ રીતે અંતરાલમાં સામીપ્ય અંતરાલ ની કિંમત સરખાવીએ તો 3 નું 0.001 સામીપ્ય બરાબર a minus delta એટલે 3 minus 0.001 અને a plus delta એટલે 3 plus 0.001 સાદુરૂપ લઈએ તો 3 માંથી 0.001 બાદ કરવાના છે તો કેટલા આવશે ભાઈ તો કે ભાઈ 2.999 બરોબર છે જ્યારે 3 plus 0.01 તો 3.001 તો આપણે અંતરાલ મળી ગયો 2.999 અને 3.001 આ વિવૃત અંતરાલની અંદર 3
નો સમાવેશ હોય, બરોબર, તો આ એનું સામીપ્ય થઈ ગયું. તો જો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ સરળ, બરોબર, જે વસ્તુ અહીંયા પૂછેલી હતી એવી બીજામાં પૂછેલી હતી, પરંતુ અહીં સંકેતમાં આપેલું હતું જ્યારે શબ્દમાં આપેલું છે, તો આ વસ્તુ બદલાવ જે છે ધ્યાન રાખવાનું, બરોબર. અથવા તો કદાચ અહીંયા માનાંક કીધું હોય એમાંથી આપણે સામીપ્યમાં જવું પડે, અંતરાલમાં જવું પડે, અંતરાલ કીધું એમાંથી માનાંક કે સામીપ્યમાં જવું પડે. અત્યારે સામીપ્ય કીધું તો એમાંથી માનાંક અને અંતરાલમાં કિંમતો મેળવી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એવા એક પણ ઉદાહરણ જોતા જઈએ કે જેમાં માનાંક સ્વરૂપ હોય અને એને અંતરાલ કે સામીપ્યમાં ફેરવવાના હોય. તો જો ઉદાહરણ નંબર 3, માનાંકમાં x + 1 લેસ ધેન 0.5 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો માનાંક સ્વરૂપમાં જે કિંમત છે એને જોવી પડશે. માનાંક સ્વરૂપે છે કે નહીં, ખાસ x + 1 આપેલી છે, પરંતુ માનાંકમાં તો જો x - a લેસ ધેન ડેલ્ટા હોય છે. ચલો તો પહેલા તો એક કામ કરીએ, a ની ડેલ્ટાની કિંમત મેળવીએ અને એ પણ આપેલી કિંમતો પરથી, રકમ પરથી જ. તેથી x + 1 માનાંકમાં લેસ ધેન 0.5 ને x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા. ચલો અહીંયા a અને ડેલ્ટાની કિંમત જોઈએ છે. તો પહેલા x, તો x તો ભાઈ એનો જ રહેશે, તેથી x. પછી અહીંયા પ્લસ છે, પણ આ સ્વરૂપમાં કેવા આવે તો કે માઈનસ આવે. જો અહીંયા માઈનસ આવતા હોય, બરોબર, અને એની કિંમત જે છે અત્યારે જો +1 હોય તો ઓરિજિનલ કિંમત -1 હોય, લેસ ધેન ડેલ્ટા જે છે 0.5 મુજબ, બરોબર છે. કેમ કે જો માઈનસ માઈનસ પ્લસ તો થશે. સ્વરૂપમાં જાવ તો અહીંયા તો માઈનસ આવે, પણ અહીંયા હું -1 લખું તો મારી કિંમત પ્લસ થાય. એનો મતલબ એવો કે 1 જે છે પહેલા માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થાય. કારણ છે સ્વરૂપમાં નિશાની અંદર માઈનસ આવે છે અને આ કિંમત જે છે ખુદ પોતે માઈનસ હોય તો અંદર સરવાળો થાય. તેથી અહીં આપણી કિંમતોમાં a એ -1 અને ડેલ્ટા એ 0.5. ઓકે, ચલો ઘણા પ્રશ્ન થતો હશે. હમણાં તો અહીંયા અનરૂઢ સંખ્યા હતી એવું કીધું હતું, બરોબર છે. જો એને કારણે જ માનાંકનો પ્રયોગ થયેલો છે, અથવા તો બીજી વસ્તુ અંતરાલ જે તમારો રહેલો છે, બરોબર, એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, ત્યારે કિંમતો જે છે એ કેવી ધારણ થશે કે વાસ્તવિક ધન સંખ્યાઓ કે માનાંક સ્વરૂપમાં દર્શાવવામાં આવેલી હોય તેવી. તો જો અહીંયા વાસ્તવિક ધન સંખ્યાઓ જ બનશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરીએ? ઓકે, હવે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં લઈ જઈએ. તો સામીપ્ય સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ એનું ડેલ્ટા સામીપ્ય. તેથી શું કરીએ? માનાંક સ્વરૂપ સાથે સરખાવીને કિંમત મૂકીએ. તો માનાંક x + 1 લેસ ધેન ડેલ્ટા મુજબ એનું ડેલ્ટા સામીપ્ય એટલે a છે -1 જેનું ડેલ્ટા એટલે 0.0 એટલે કે 0.5 અને -1 એ સામીપ્ય સ્વરૂપમાં કિંમત લીધી. હવે એ જ વસ્તુ આપણે અંતરાલ સ્વરૂપમાં લઈ જઈએ. चलो अंतराल स्वरूप तो कि a माइनस डेल्टा a प्लस डेल्टा. તેથી a ની ડેલ્ટા ની કિંમત મૂકીએ તો માનાંક કિંમત x + 1 લેસ ધેન ડેલ્ટા છે એને અંતરાલમાં લઈ જઈએ તો a - 1 માઈનસ ડેલ્ટા 0.5 જ્યારે a - 1 પ્લસ ડેલ્ટા 0.5. સાદુરૂપ લઈએ તો -1 અને -0.5 અને -1.5 અને -1 પ્લસ 0.5 એટલે -0.5. તો અહીં -1.5 થી -0.5 ના અંતરાલમાં આપણી કિંમત -1 સમાવિષ્ટ હોય, બરોબર. ચલો તો આ થઈ ગયું અંતરાલ સ્વરૂપ અને એનો વિરુદ્ધ અંતરાલ. હવે આવું જ હજુ એક ઉદાહરણ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે એક ઉદાહરણ નંબર 4 જોઈએ, જેમાં અંતરાલ સ્વરૂપ આપ્યું હોય અને માનાંક તેમજ
સામીપ્ય સ્વરૂપમાં લઈ જવાનું હોય, જેમ કે પહેલા જોયું તો સામીપ્ય સ્વરૂપ આપ્યું હતું, જેમાંથી આપણે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં લઈ ગયા. ત્યારબાદ એવું ઉદાહરણ જોયું કે જેમાં માનાંક સ્વરૂપ આપ્યું છે, એમાંથી એ અને ડેલ્ટાની કિંમતો તૈયાર કરી અને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં લઈ ગયા. હવે અંતરાલ સ્વરૂપ આપ્યું છે અને એ પણ એનું પરિણાત્મક સ્વરૂપ આપ્યું હોય, એમાંથી આપણે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં જઈએ તો ત્યાં પેલા એની કિંમત, ડેલ્ટાની કિંમત એ પણ તારવવી પડે. જે માનાંકમાંથી લઈ ગયા હતા સ્વરૂપને અંતરાલમાં અને સામીપ્યમાં, અને સામીપ્યમાંથી લઈ ગયા હતા માનાંક અને અંતરાલ સ્વરૂપમાં, ત્યારે જેમ તારવી હતી એ રીતે અહીં પણ અલગ પ્રક્રિયાઓ સાથે કિંમતો લઈએ, તારવીએ. તો પહેલા તો ઉદાહરણ નંબર 4 માં 0.9 અને 1.1 આ વિવૃત અંતરાલને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. ચલો દર્શાવી દઈએ. તો પહેલા તો આપેલી કિંમતો થી જ આપણે કિંમતો મેળવીએ. તો 0.9 અને 1.1 એ અંતરાલ છે, વિવૃત અંતરાલ, અને એનું પરિણામ સ્વરૂપ છે. તો એને શું કરીએ, અંતરાલ સ્વરૂપ સાથે સરખાવીએ. તો a ડેલ્ટા a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા ચલો આની સાથે સરખાવી દઈએ. તો a ડેલ્ટા જે છે એની સ્થાને 0.9 છે, a પ્લસ ડેલ્ટા ની સ્થાને 1.1 છે. તેથી a ડેલ્ટા બરાબર 0.9 અને a પ્લસ ડેલ્ટા ના સ્થાને છે 1.1. તેથી જો તો ભાઈ આ બે કોઈ સમીકરણ સ્વરૂપ જ થઈ ગયા. તો a ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ની કિંમતોનો આપણે લોપ લઈએ. તો તેથી a ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બરાબર, તો અહીં કિંમતો મૂકી દઈએ 0.9 અને 1.1. નો ઉકેલ. તો અહીં ઉકેલ તરીકે પ્લસ અને માઈનસ ડેલ્ટા જો તો દૂર થઈ જશે. તો અહીંયા a પ્લસ a 2a 1.1 અને 0.9 તો કેટલા થઈ જશે? પૂરા 2.0 એટલે 2. તેથી a બરાબર 2/2 એટલે કે એની કિંમત 1 મળે, 2/2 થતા. તો એને શું કરીએ, કોઈ પણ એકમાં લઈ જઈએ. a ડેલ્ટા કે a પ્લસ ડેલ્ટા મૂકીએ તો હવે a ની કિંમત a ડેલ્ટા બરાબર 0.9 માં લેતા અથવા તો મૂકતા. તો a ડેલ્ટા એટલે 1 ડેલ્ટા બરાબર 0.9. ડેલ્ટા માઈનસ સામે લઈ પ્લસ થશે. 0.9 પ્લસ સામે આવે તો માઈનસ, તો 1 0.9 ડેલ્ટા. તેથી ડેલ્ટાની કિંમત આવે છે 0.1. 1 માંથી 0.9 ને બાદ કરો તો 0.1 વધે. તો a ની કિંમત અને ડેલ્ટાની કિંમત તૈયાર. ચલો હવે આ બધા સ્ટેપ ન દર્શાવો અને સીધું જ લખી શકો છો. ભાઈ કિંમતો લીધી, સીધી સરખાવો તો આ શું કરી શકાય, એની કિંમત પ્રાપ્ત કરો, સીધી b ની કિંમત દર્શાવી શકો છો. કારણ ટૂંકી ગણતરી અને થોડા માર્ક એટલે ઓછા માર્કથી પૂછાતા પ્રશ્નો હોય છે. ચલો હજુ આગળ. હવે a અને ડેલ્ટાની કિંમતો મળી ગઈ છે, તો સામીપ્ય અને માનાંક તૈયાર કરીશું. તો નંબર 1 સામીપ્ય સ્વરૂપ. ચલો ભાઈ સામીપ્ય સ્વરૂપ કેવું હોય, તો કે a નું ડેલ્ટા સામીપ્ય. તેથી ભાઈ આપણે અંતરાલ સ્વરૂપને સામીપ્ય સાથે સરખાવીએ તો 0.9 અને 1.1 બરાબર સામીપ્ય શું થાય, તો કે અહીં a છે 1, તો 1 નું 0.1 સામીપ્ય, ડેલ્ટાની કિંમત 0.1 છે. તેથી 1 નું 0.1 સામીપ્ય. એ જ રીતે ચલો માનાંક સ્વરૂપ છે x - a લેસ ધેન ડેલ્ટા. તેથી અંતરાલ તો કે 0.9 અને 1.1, જેમાં x માઈનસ એની કિંમત 1 લેસ ધેન 0.1. આ થઈ ગયું માનાંક સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અંતરાલ સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપની આપેલી કિંમતો મુજબ બાકીના સ્વરૂપમાં બદલી શકાય છે. એવા ઉદાહરણો આપણે જોયા. હવે આ જ રીતના સ્વાધ્યાયના દાખલાઓ આપેલા છે, જેમાં હવે તમે જાતે સ્વાધ્યાય તરીકે આવા કિંમતો જે છે એ તૈયાર કરશો. અને હવે નવા દાખલાઓ, નવી પદ્ધતિ, નવી રીત સાથે મળીશું. ત્યાં સુધી આવજો.